તમારી પત્નીને આ પરિસ્થિતિમાં છોડીને તમે બહાર કેવી રીતે જઈ શકો, કહેશો મને? આટલી બધી મહેનત કરી? હું તમારી વાતથી સહેમત છું સર, અને હું પણ ભક્તિને એકલી મૂકવા નતો માંગતો, પણ એ તો ભક્તિની જ જીદ હતી કે એને રણુજામાં રામાપીરની બીજ ભરવી હતી. એટલે એના પ્રેમે અને એની જીદે મને મજબૂર કર્યો, અને એટલે હું રણુજા ગયેલો સર. આઈ સી. એટલે રણુજાના રામાપીરની બીજ ભરવા માટે. યસ, મારા મમ્મીને અસ્થિનું વિસર્જન કરીને હું જ્યારે પાછો આવતો તે ત્યારે રસ્તામાં અચાનક મેં એક આકૃતિ જોઈ. અને અચાનક હું રસ્તો ભૂલી ગયો, ભટકી ગયો હું રસ્તે છે. આડો અવળો ગમે ત્યાંથી જોતો અચાનક તમારા ઘરની સામે આવીને મારી ગાડી બંધ પડી ને જો તો મારા મોબાઈલનું નેટવર્ક જતું રહ્યું હતું. યસ, મને લાગે છે કે તમારા પત્નીની રામાપીર પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધાએ જ તમને રણુજા મોકલ્યા. અને રણુજાથી રામાપીરે મને અહીંયા મોકલ્યો તમારા પત્નીનું ઓપરેશન કરવા માટે.